ભાઈ આની પહેલાં મેં જે વિડીયો અપલોડ કર્યો હતો ને જેની અંદર મેં વાત કરી હતી કે ભાઈ તમારે ધંધો કરવો હોય કે તમે ધંધો કરતા હોય અને તમારે જો પૈસાની જરૂર હોય તો સરકાર તમને 20 લાખ સુધીની સહાય કરે છે. તો જો એ તમે પ્રોસેસ કરી હોય, બેંકમાં જઈને વારંવાર ઓટા ગાધા હોય અને જો એ તમને લોન ન આપતા હોય તો અહીંયા તમે અત્યારે હું જે વાત કરીશ ને એ ફાઇનાન્સ બેંકો છે, એ તમને લોન આપશે. પણ એટલું યાદ રાખજો કે આમનું ઇન્ટરેસ્ટ રેટ થોડો વધારે છે, વાર્ષિક દર 14% જેવો છે. અને જો તમે સમયસર હપ્તા નહીં ભરો તો આ લોકોને સ્ટ્રીક ઉઘરાણો છે, એટલે આ લોકો તમારા ઘરે આવીને પણ બેસશે જો તમે સમયસર હપ્તા નહીં ભરો તો. એટલે બહુ જોઈ વિચારી અને આ બેંકમાંથી તમે લોન લેજો. હા, લોન ચોક્કસ મળશે, ભલે તમારો સિબિલ ખરાબ હશે અને કાચું મકાન હશે તો પણ તમને આ બેંક લોન આપશે. પ્રાઇવેટ બેંક છે અને આ બેંકો તમને લોન આપશે. તો અહીંયા પહેલાં હું તમને એક ઉદાહરણ આપું કે અમારે ત્યાં આગળ એક ભાઈ શાકભાજીવાળો છે અને ભાઈની સિબિલ પણ ખરાબ છે અને મકાન પણ નળિયાવાળો છે. તો એક ભાઈ આવાસ ફાઇનાન્સમાંથી આવ્યો અને અદાણી ફાઇનાન્સમાંથી આવ્યો અને એ ભાઈએ આ શાકભાજીવાળાને લોન કરી. ત્યારે મેં વાત કરી કે ભાઈ આ વ્યક્તિને તમે કઈ રીતે લોન કરી, કારણ કે આ વ્યક્તિને તો સિબિલ પણ નથી અને મકાન પણ નળિયાવાળો છે. કારણ કે કોઈ પણ બેંક કાચા મકાન ઉપર લોન નથી આપતી, કે સિબિલ ખરાબ હોય તો લોન નથી આપતી. તો પણ આ બેંકો આપે છે. ત્યારે ભાઈએ વાત કરી કે અમારે પ્રાઇવેટ એટલે કે ફાઇનાન્સ બેંક છે અને આમાં એવો કોઈ નિયમ નથી, તમારું કાચું મકાન હશે તો પણ થઈ જશે અને સિબિલ ખરાબ હશે તો પણ થઈ જશે. અમે કે એવું કર્યું કે જે શાકભાજીવાળો હતો એ જ્યાંથી શાક લાવતો હતો ત્યાંના મેં બિલ જોયા બધા તો સારા હતા અને બીજા કે મેં બેંકના ટ્રાન્ઝેક્શન જોયા, ઓનલાઈન યુપીઆઈ થ્રુ જે ટ્રાન્ઝેક્શન સારા હતા 2 વર્ષના, ને એના ઉપર અમે લોન આપી દીધી. તો અહીંયા લોન તમને ચોક્કસપણે મળશે, 100%, 110% લોન મળશે. પણ એટલું યાદ રાખજો કે ઉઘરાણો બહુ જ સ્ટ્રીક છે ભાઈ, અને વારંવાર તમને ફોન કરશે, જો તમે નહીં આપો તો તમને ધમકી પણ આપશે. એટલે પહેલાં એ બધું જોઈ લેજો, પછી આ લોકો જોડે તમે લોન લેજો. તો લોનમાં એવું છે કે નિયમ એવો છે કે કોઈ પણ એક જગ્યાએ તમારે છેલ્લા 4 થી 5 વર્ષ તમે એક જ જગ્યાએ ધંધો કરતા હોય, ભલે પાણીપુરીનો કરતા હોય, મોચી કામ કરતા હોય કે ગલ્લો હોય, નાનો ધંધો હોય, જો તમારે માલ લાવવા માટે પૈસાની જરૂર હોય કે તમારે જે કાચું મકાન છે એના ઉપર તમારે હોમ લોન કરાવી હોય કે તમારે નવું મકાન બનાવવું હોય, હરેક વ્યક્તિનું સપનું હોય કે ભાઈ આપણે એકવાર સારું એક મકાન બનાવવું છે અને એ માટે લોનની જરૂર છે. પણ જો તમારે સિબિલ ખરાબ હોય, તમારે ટ્રાન્ઝેક્શન ના હોય તો કોઈ વ્યક્તિ તમને લોન આપતું નથી. તો આ બેંકો તમને આપશે. આ બેંકોમાં 2 ફાઇનાન્સ બેંકો છે, એક આવાસ ફાઇનાન્સ અને બીજી છે અદાણી ફાઇનાન્સ. આ બેંકોમાંથી કોઈ પણ એક બેંક તમને આ લોન કરી આપશે. તમારે માલ લાવવો હોય, મકાન ઉપર લોન કરવી હોય કે કંઈ પણ કરી આપશે. આમનો દર 14%, 12 થી 14% જેવો છે. અને હું ફરી કહી દઉં કે ભાઈ બહુ જ સ્ટ્રીક ઉઘરાણું છે, એટલે બહુ જોઈ વિચારી અને લોન લેજો. અને હું ડિસ્પ્લે ઉપર હું તમને એક નંબર આપું છું, ભરતભાઈનો નંબર છે, એ તમને લોન કરી આપશે. અને ગામતળની અંદર તમારી જગ્યા હોવી જોઈએ કે સિટીની અંદર તમારી જગ્યા હશે તો જ થશે, બાકી ખેતરની અંદર નહીં થાય. પહેલાં ચોખ્ખું કરી દઉં, બાકી લોન થશે. તો બીજું તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ સેક્શનની અંદર જણાવો, હું એના ઉપર આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું.